નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 22. છેલ્લે આપણે શરૂ કરેલું ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ, એમાં કેટલીક માહિતી મેળવેલી. અત્યાર સુધીમાં આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, ભારતીય અર્થકારણનું માળખું. હવે પછીનો જે ટોપિક છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે છે ઉત્પાદનના સાધનો. ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાનું છે, ચીજવસ્તુઓને બનાવવાની છે. તો ચીજવસ્તુને બનાવવા માટે આપણને કેટલાક સાધનોની જરૂર પડે. મતલબ કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કોઈને કોઈ સાધનો યંત્રોની જરૂર પડે. તો એ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે કયા સાધનોની જરૂર છે, એ ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવો, અને ત્યાર પછી એની દરેકની ટૂંકમાં માહિતી આપો. તો અહીંયા સવાલ તરીકે પૂછવામાં આવે છે કે ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવો, દરેકની ટૂંકમાં માહિતી આપો. સાધનો કયા છે એની વ્યાખ્યા અને ઉદાહરણના રૂપમાં આપણે માહિતી આપવાની છે. એ માહિતી આપીએ એ પહેલાં એની કેટલીક પ્રાથમિક માહિતી રજૂ કરવામાં આવેલી છે, એને જોઈએ, અને પછી ઉત્પાદનના સાધનો વ્યાખ્યા અને ઉદાહરણ દ્વારા રજૂ કરીએ. તો ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવો, દરેકની ટૂંકમાં માહિતી આપો. તો પહેલાં આપણે આપી દઈએ કે ઉત્પાદનના 4 સાધન છે, જેને ટૂંકમાં જશ્રમુનિ, જમીન, શ્રમ, મૂડી, નિયોજક તરીકે ઓળખવામાં આવે. તો દેશની અંદર કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન થતું હોય છે. કોઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે દેશની કુદરતી સંપત્તિની જરૂર પડે, અને એના માટે કામદારો એટલે કે શ્રમ એટલે કે કામની જરૂર પડે. તો કુદરતી સંપત્તિ, શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન થતું જોવા મળે છે. અને આ ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવા માટે આપણને અનેકવિધ સાધનોનો ઉપયોગ થતો હોય છે. કુદરતી સંપત્તિ, શ્રમની મદદથી ઉત્પાદન તો થાય જ છે, પરંતુ ઉત્પાદન કરવા માટે આપણને અનેકવિધ, ઘણા બધા વિવિધ પ્રકારના સાધનોની જરૂર પડે છે, વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે. ઉદાહરણ સ્વરૂપે આપવામાં આવેલું છે, જેમ કે જો આપણે અનાજનું ઉત્પાદન કરવું હોય તો એના માટે બળદ, ટ્રેક્ટર, મજૂરો, કેટલા બધા સાધનોની આપણને જરૂર પડે છે. ત્યારે ખેતીમાં અનાજનું ઉત્પાદન થઈ શકે છે. તો અનાજના ઉત્પાદન કરવા માટે આપણને બળદ, ટ્રેક્ટર, મજૂરો વગેરે અનેકવિધ સાધનોની જરૂર પડે છે, અને સાધનોની મદદથી કોઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું જોવા મળે છે. આમ જોવા જઈએ તો વસ્તુનું ઉત્પાદન કરવા માટે કેટલા બધા સાધનો હોય છે, પરંતુ આપણને અભ્યાસની સરળતા રહે, આજે કંઈ પણ અભ્યાસ કરવા માટે, શીખવા માટે સરળતા રહે, એ માટે આપણને માત્ર ને માત્ર મુખ્ય 4 સાધનોની જ માહિતી રજૂ કરવામાં આવેલી છે. આપણે બધા સાધનો વિશે પરિચય મેળવવાનો નથી. આપણે જે ભારતીય અર્થકારણનું માળખું જોયું, એમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, જેની અંદર કેટલીક ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તો એ બધામાં જે કોમન હોય, જે સામાન્ય હોય, એવા સામાન્ય 4 સાધનોની માહિતી આપણે રજૂ કરવાની છે. તો અભ્યાસની સરળતા ખાતર 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી, નિયોજક
જેને ટૂંકમાં ચાવી રૂપે જસ્ર મુનિ સ્વરૂપે આપણે યાદ રાખી શકીએ. સાધનોની વ્યાખ્યાઓની ચર્ચા કરીએ એ પહેલાં આટલી માહિતી ફરી એક વખત જોઈ લઈએ. ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવી દરેકની ટૂંકમાં માહિતી આપો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ સેવાનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. જેમ કે અનાજનું ઉત્પાદન કરવું હોય તો બળદ, ટ્રેક્ટર, મજૂરો વગેરેની આપણને જરૂર પડે. ઉત્પાદન માટે આમ તો ઘણા બધા સાધનો છે, પરંતુ અભ્યાસને સરળ બનાવવા માટે આપણે 4 સાધનોનો અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં જેને આપણે કહીશું જસ્ર મુનિ, જેને આપણે કહીએ તો આવશે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. તો ઉત્પાદનના કેટલા સાધનો છે અને કયા કયા છે? 2 માર્ક્સમાં સવાલ પૂછે, 4 માર્ક્સમાં સવાલ પૂછે, 3 માર્કનો સવાલ પૂછે કે ઉત્પાદનના સાધનો કેટલા છે અને કયા કયા છે. તો ટૂંકમાં આટલો સવાલ પૂછે 2 માર્કમાં, તો જવાબ ખાલી લખાય કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. હવે આપણે એ 4 સાધનોની વ્યાખ્યા અને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઉત્પાદનનું પહેલું સાધન છે જમીન. હવે આપણે ચેપ્ટર નંબર 8ની અંદર જોઈ ગયા કુદરતી સંસાધન નામના ચેપ્ટરમાં કે જમીન એટલે શું. તો અહીંયા આપણે ભણી રહ્યા છીએ અર્થશાસ્ત્ર વિભાગ, અને અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનની વ્યાખ્યા અલગ આવશે. આપણે ભૂગોળની ભાષામાં જે વ્યાખ્યા જોઈ એ જમીન એટલે આપણે અર્થ કરતા હતા કે પૃથ્વીનું ઉપરનું પાતળું પડ, અથવા તો પૃથ્વીનું એવું પડ કે જ્યાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય એવું જે પડ એટલે જમીન. પરંતુ પૃથ્વીનું ઉપરનું પડ જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, ખરેખર એ અર્થ ભૂગોળની ભાષામાં છે. જ્યારે અહીંયા જમીનનો અર્થ આપણને અર્થશાસ્ત્રની પરિભાષામાં રજૂ કરવામાં આવેલો છે, તો ભૂલથી જમીન અર્થશાસ્ત્રની પરિભાષામાં જ્યારે આવે ત્યારે આપણે કાળજી રાખીશું કે આપણે પેલી ભૂગોળની વ્યાખ્યા લખાઈ ન જાય. ધારો કે આપણને એવું પૂછવામાં આવ્યું કે ઉત્પાદનના સાધનો કયા છે, એની સમજૂતી આપો, તો આપણને ખ્યાલ આવી જાય કે જમીન અર્થશાસ્ત્રની પરિભાષામાં લખવાની છે. પણ જો 1 માર્કમાં વ્યાખ્યામાં પૂછવામાં આવે ત્યારે સ્પષ્ટ ભાષામાં રજૂ કરવું પડે કે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું, તો આપણને ખ્યાલ આવે. ત્યારે માત્ર આપણે જમીન જોઈ અને વ્યાખ્યા લખવાની નથી, પરંતુ બરાબર સવાલ સમજવાનો છે. જો માત્ર જમીન લખ્યું હોય તો આપણે ભૂગોળની વ્યાખ્યા લખવાની છે, પણ જો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું એવો સવાલ પૂછે તો આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એનો જવાબ લખવાનો છે. તો હવે આપણે જોઈએ વ્યાખ્યા. જમીન એટલે શું? ફરી સ્પષ્ટ કરું છું, અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું? તો જવાબ છે કુદરત પાસેથી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ કે જેને આવકનું સર્જન કરવા ઉપયોગમાં લઈ શકાય. શું વ્યાખ્યા કરવામાં આવેલી છે? કુદરત પાસેથી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ. તો કુદરત પાસેથી જે કુદરતી સંપત્તિ આપણને મળેલી છે અને એ આપણને કુદરતે ભેટમાં આપેલી છે, બક્ષિસમાં આપેલી છે, મફતમાં પ્રદાન કરવામાં આવેલી છે, વિના મૂલ્યે એટલે કે એનું કોઈ આપણી પાસેથી મૂલ્ય લેવામાં આવેલું નથી. આવી તમામ સંપત્તિ કે જેને, અહીંયા ધ્યાન આપજો, કે જેને શું કરવામાં આવે છે? આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો જે કુદરતી સંપત્તિને
આપણે આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં લઈએ તો એને જમીન તરીકે ઓળખાય, પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરત પાસેથી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે એવું માત્ર જો આપણે લખીએ તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન નથી થતી. કારણ કે જે સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ જેનાથી આપણને આવક નથી મળતી તો એ જમીન નથી. તો અહીંયા વ્યાખ્યામાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે કુદરતી સંપત્તિનો ઉપયોગ તમે આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં લેવો તો જ એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા અર્થશાસ્ત્રની પરિભાષામાં એવી રજૂઆત કરવામાં આવી કે કુદરત પાસેથી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ કે જેને આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તો એમને જમીન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે વાત કરીએ તો એમાં આવશે તળાવ, નદીઓ, જંગલ, પર્વત અને ખનિજો. તળાવ, નદી, જંગલ, પર્વત, ખનિજોમાંથી મળતી ચીજો વસ્તુઓનો ઉપયોગ આપણે આવકનું સર્જન કરવા માટે લઈએ છીએ. તો કેટલીક કુદરતી બાબત એવી છે, કુદરતી સંપત્તિ એવી છે જે આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં નથી લઈ શકાતી, તો એને આપણે જમીન તરીકે ઓળખાવશું નહીં. તો પહેલો ઉત્પાદનનું સાધન આવશે જમીન. ફરી વખત જોઈ લેશો કે જમીન અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરત પાસેથી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ કે જેને આવકનું સર્જન કરવા ઉપયોગમાં લઈ શકાય. દાખલા તરીકે તળાવ, નદીઓ, જંગલો, પર્વતો, ખનિજો વગેરે કુદરતી સંપત્તિ આપણને આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં આવે છે, એટલે એમને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન તરીકે ઓળખાવીશું. આ હતું પહેલું ઉત્પાદનનું સાધન જમીન. જમીન પર તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે અને આ તમામ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ જમીન એ સૌથી મહત્ત્વનું સાધન બને છે. ઉત્પાદનનું બીજું સાધન એટલે આપણે રજૂ કરશું શ્રમ. શ્રમનો અર્થ થાય કામ, અને જે કામ કરે એને આપણે કામદાર એટલે કે શ્રમ કરે એને આપણે શ્રમિક તરીકે ઓળખાવશું. તો ઉત્પાદનનું બીજું સાધન એટલે આવશે શ્રમ. શ્રમની વાત કરીએ તો વ્યાખ્યાના રૂપમાં માહિતી રજૂ કરવામાં આવી. આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની કામગીરી એટલે કહેવાય શ્રમ. તો શ્રમની શું વ્યાખ્યા કરવામાં આવી, કામની શું વ્યાખ્યા કરવામાં આવી? બે પ્રકારનું કામ કરવાનું છે. એક શારીરિક કામ છે અને બીજું માનસિક કામ છે. શરીરને બરાબર છે, જો કામ શરીર દ્વારા થતું હોય તો શારીરિક, અને કોઈ મન દ્વારા માનસિક તો એ છે માનસિક કામ. જેમ કે ખેડૂત જે ખેતરમાં કામ કરે છે એ ખરેખર શારીરિક કામ કરે છે, જ્યારે કોઈ વ્યક્તિ ઓફિસમાં બેસીને કોઈ વર્ક કરે છે તો એને માનસિક પ્રકારની કામગીરી કહેવાય. તો અહીંયા શારીરિક કે માનસિક બે કામ કરવાના છે, પરંતુ એની સામે અપેક્ષા એવી રાખવામાં આવે છે કે એ કામના બદલામાં એમને આર્થિક બદલો મળે, એટલે કે એમને કોઈ નાણાકીય વળતર મળે. તો આર્થિક બદલો મેળવવાની અપેક્ષાથી અથવા તો નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ શારીરિક કે કોઈ માનસિક, અથવા લખ્યું છે શારીરિક કે માનસિક બંને પ્રકારની કામગીરી એટલે એને કહેવાય શ્રમ. અને જે શ્રમ કરે
એને કહેવાય શ્રમિક. તો દાખલા તરીકેમાં આપણે શ્રમનું ઉદાહરણ નહીં આપીએ, પરંતુ શ્રમિકનું ઉદાહરણ આપશો. દાખલા તરીકે ખેત મજૂરો. આ ખેત મજૂરો શ્રમિક છે અને એ લોકો જે આર્થિક બદલો મેળવવા શારીરિક પ્રવૃત્તિ કરે છે એને આપણે શ્રમ તરીકે ઓળખાવીશું. ડૉક્ટર, કામદારો. તો આ ડૉક્ટરો જે છે એ માનસિક પ્રકારનું કામ કરે છે, બદલામાં આર્થિક બદલો મેળવે છે, તો એને પણ શું કહેવાય? શ્રમ. એટલે શ્રમની વ્યાખ્યાની જો વાત કરીએ તો એમાં આવશે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની કામગીરી એટલે શ્રમ. દાખલા તરીકે ખેતમજૂરો, ડૉક્ટર અને કામદાર. પહેલું આપણું જે સાધન હતું એ જમીન ખરીદાઈ જાય કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે, એટલે જમીન ખરીદાઈ ગયા પછી એને જરૂર પડે કામદારોની, એટલે કે શ્રમિકોની, અને કામ કરનારા કામદારો દ્વારા જ કોઈ પણ પ્રકારનું કામ થતું હોય છે. એટલે બીજું આપણે સાધન જોયું એ હતું શ્રમ. હવે આવશે ત્રીજું સાધન, જે છે મૂડી. મૂડીનો અર્થ તો આપણને ખબર જ છે. મૂડી એટલે પૈસા અથવા નાણાં. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિની શરૂઆત કરતાં, કોઈ પણ ધંધો રોજગાર શરૂ કરતાં પહેલાં આપણને એનું મૂડીરોકાણની જરૂર પડે. તો આપણે હવે વાત કરી રહ્યા છીએ મૂડી, જેને પણ વ્યાખ્યાના રૂપમાં રજૂ કરવામાં આવેલું છે. તો મૂડી કોને કહેવામાં આવશે? તો વ્યાખ્યાના રૂપમાં રજૂ કરવામાં આવેલું છે કે ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતું માનવ સર્જિત સાધન એટલે મૂડી. આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, ઉત્પાદન કરવા માટે માનવ દ્વારા સર્જન પામેલ કોઈ એક સાધનની જરૂર પડે છે, એને નામ આપેલું છે મૂડી. કારણ કે નાણાંનું સર્જન માણસ દ્વારા થયું છે, એટલે એ માનવ સર્જિત છે. તો કુદરતી સાધન કયું એવો સવાલ પૂછે તો જવાબ આવશે જમીન, અને માનવ સર્જિત સાધન કયું તો જવાબ આવશે મૂડી. ઘણી વખત સવાલ એવો પૂછાતો હોય, વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા કે પછી એક શબ્દમાં જવાબમાં, કે ઉત્પાદનના સાધનનું કયું સાધન કુદરતી સાધન છે, તો જવાબ આવશે જમીન. અને જો એવો સવાલ પૂછવામાં આવે કે ઉત્પાદનના સાધનમાં કયું સાધન માનવ સર્જિત છે, તો જવાબમાં આવશે મૂડી. એટલે વસ્તુનું ઉત્પાદન કરવા માટે, ઉત્પાદન માટેના સાધનોની ખરીદી કરવા માટે, ધંધાની શરૂઆત કરતી વખતે મૂડીરોકાણ કરવા માટે નાણાં કે મૂડીની જરૂર પડે, તો ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતું માનવ સર્જિત સાધન એટલે મૂડી. દાખલા તરીકે કોઈ પણ કંપની હોય, કોઈ પણ ફેક્ટરી હોય, કોઈ પણ ઉદ્યોગ હોય, તો એમાં કાચા માલની જરૂર પડે, યંત્ર સામગ્રીની જરૂર પડે, અને વિવિધ પ્રકારના સાધનો એટલે કે ઓજારોની જરૂર પડે. તો કાચો માલ, યંત્ર સામગ્રી અને ઓજારો વગેરે ખરીદવા માટે મૂડીની જરૂર પડે, એટલે કે નાણાંની જરૂર પડે. તો આ મૂડી એ પણ ઉત્પાદનનું એક સાધન બને છે. જોઈ લઈએ ફરી એક વખત મૂડીની વ્યાખ્યા અને ઉદાહરણ. મૂડી ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતું માનવ સર્જિત સાધન એટલે મૂડી. દાખલા તરીકે કાચો માલ, યંત્ર, ઓજાર. હવે આવશે ઉત્પાદનનું છેલ્લું અને ચોથું સાધન, એટલે આવશે નિયોજક. અને બીજું એમાં લખ્યું છે નિયોજન. તો નિયોજક કોને કહેવાય? ચોથું સાધન એટલે નિયોજક. તો નિયોજક કોને કહેવાય? નિયોજક એટલે સંચાલક, જે આ સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન કરે એને સંચાલક કહેવાય. એટલે વ્યાખ્યાની અંદર રજૂઆત કરવામાં આવી, જમીન, શ્રમ, મૂડી ત્રણેયનું સંકલન સાધીને પોતાની જવાબદારીએ જોખમ ઉઠાવી સંચાલન કરનારને
શું કહેવામાં આવે? નિયોજક કહે છે. તો સંચાલક શું કરે? તો કે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન કરવા માટે પહેલી વ્યવસ્થા એ જમીનની કરે, બીજી વ્યવસ્થા એ મૂડી એટલે નાણાંની કરે, મૂડીરોકાણની કરે, અને ત્રીજી એને જરૂર પડે એની અંદર કામ કરનારા શ્રમિકો એટલે કામદારોની. તો જમીન, શ્રમ, મૂડી ત્રણેયને ભેગા કરે, ત્રણેયનું સંકલન સાધવું એટલે ભેગા કરવા, અને પોતાની જવાબદારીએ જોખમ ઉઠાવે અને પછી જે સંચાલન કરે એને નિયોજક કહેવાય, એને સંચાલક કહેવાય. તો એક સંચાલકને કોઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે સૌ પ્રથમ એને 3 સાધનોની જરૂર પડશે: જમીન, શ્રમ, મૂડી. જો કોઈ નિયોજક કે સંચાલક પાસે જમીન, શ્રમ અને મૂડી 3 સાધનો નહીં હોય તો એ કોઈ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી શકશે નહીં. તો એમને ઉત્પાદન કરવા માટે 3 સાધનોની જરૂર પડશે. હવે અહીંયા શબ્દ લખેલો છે કે જોખમ ઉઠાવીને સંચાલન કરે. તો જોખમ કયું આવે? તો કે જ્યારે કોઈ નિયોજક કે સંચાલક કોઈ નવો ધંધો શરૂ કરે ત્યારે એ જમીન ખરીદે, કાં તો પોતાની ખરીદે કાં તો ભાડા પેટે ખરીદે, અને પછી એમાં યંત્ર સામગ્રી, ઓજારો, આ કાચો માલને બધી વસ્તુ ખરીદે, કામદારોને કામ પર રાખે, અને એમાં પ્રવૃત્તિ કરતા વખતે ઘણી વખત નફો પણ થાય અને નુકસાન પણ થાય. નફો થાય તો પણ સંચાલક ભોગવે અને નુકસાન થાય તો પણ સંચાલક ભોગવે. આ નફો અને નુકસાનનું જોખમ ઉઠાવી અને નિયોજક પોતાની જવાબદારીએ આ જે સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન કરતો હોય છે એટલે એને કહેવાય નિયોજક. તો આ નિયોજકમાં એક શક્તિ હોય છે, એને નામ આપેલું છે નિયોજન શક્તિ. તો નિયોજનની વ્યાખ્યા આપી કે જમીન, શ્રમ, મૂડી આ ત્રણેયને સંકલન સાધવાની, ત્રણેયને જોડવાની, ત્રણેયને ભેગા કરવાની કામગીરી એટલે કહેવામાં આવે નિયોજન શક્તિ. તો નિયોજન એટલે જમીન, શ્રમ, મૂડી ત્રણેયનું સંકલન સાધવાની કામગીરી. તો નિયોજકે સૌ પ્રથમ શું કરવું પડશે? તો કે જમીન, શ્રમ, મૂડી ત્રણેયનું સંકલન સાધવું પડશે, ત્રણેયને ભેગા કરવા પડશે. એ 3 ભેગા થયા પછી પોતાએ શું નક્કી કરવાનું છે? તો કે જવાબદારી નક્કી કરવાની છે. પછી શું નક્કી કરવાનું છે? તો કે જોખમ ઉઠાવવા એને તૈયાર રહેવાનું છે. કોઈ પણ પરિસ્થિતિ આવે તો એમણે નફો થાય કે નુકસાન થાય, આ નિયોજક એટલે સંચાલકે એ ઉઠાવવા માટે હંમેશ માટે તૈયાર રહેવું પડશે. તો ચોથો એનો જે ઉત્પાદનનું સાધન એટલે આવશે નિયોજક. જોઈએ ફરી એક વખત, અહીંયા કોઈ ઉદાહરણ સ્વરૂપે માહિતી આપવામાં નહીં આવી શકે, કારણ કે કોઈ પણ વ્યક્તિ નિયોજક બની શકે છે. તો જોઈએ ઉત્પાદનનું ચોથું સાધન એટલે નિયોજક. જમીન, શ્રમ, મૂડી ત્રણેયનું સંકલન સાધી પોતાની જવાબદારીએ જોખમ ઉઠાવી સંચાલન કરનારને નિયોજક કહે છે. નિયોજક જમીન, શ્રમ, મૂડી ત્રણેયની સંકલન સાધવાની કામગીરી એટલે કહેવાય નિયોજન. આમ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનના 4 સાધનોનો ઉપયોગ થાય છે. ઉત્પાદનના 4 સાધનો એટલે આવશે જશ્રમુનિ, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. ફરી એક વખત આપણે જવાબની ચર્ચા લઈ લઈશું કે ઉત્પાદનના સાધનો કયા છે અને તે જણાવી દરેકની ટૂંકમાં માહિતી આપો. તો ઉત્પાદનના 4 સાધનો છે જશ્રમુનિ. જોઈએ ઉત્પાદનના સાધનોની માહિતી. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. જેમ કે અનાજના ઉત્પાદન માટે બળદ, ટ્રેક્ટર, મજૂરો
વગેરેની જરૂર પડે. આ ઉત્પાદન માટેના સાધનો બહુ બધા છે, ઘણા છે, છતાં પણ અભ્યાસની સરળતા માટે આપણે 4 સાધનોનો અભ્યાસ કરવાનો છે, જે છે જસ્રમુનિ, જમીન, શ્રમ, મૂડી, નિયોજન. પહેલું સાધન છે જમીન. કુદરત પાસેથી વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ કે જેને આવકનું સર્જન કરવા ઉપયોગમાં લઈ શકાય. દાખલા તરીકે તળાવ, નદીઓ, જંગલો, પર્વતો, ખનિજો. બીજું આવશે શ્રમ. આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની કામગીરી એટલે શ્રમ. દાખલા તરીકે ખેતમજૂરો, ડૉક્ટર અને કામદારો. ત્રીજું આવશે મૂડી. ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતું માનવ સર્જિત સાધન એટલે મૂડી. દાખલા તરીકે કાચો માલ, યંત્ર, ઓજાર. ચોથું આવશે નિયોજન. જમીન, શ્રમ, મૂડી ત્રણેયનું સંકલન સાધી પોતાની જવાબદારી જોખમ ઉઠાવી સંચાલન કરનારને નિયોજક કહે છે. નિયોજન જમીન, શ્રમ, મૂડી ત્રણેયની સંકલન સાધવાની કામગીરી એટલે નિયોજન. તો અહીંયા આપણે માહિતી આપી કે ઉત્પાદનના 4 સાધન જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. તો કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે દેશના અર્થતંત્રમાં આ ઉત્પાદનના 4 સાધનોની જરૂર છે. ઉત્પાદકે સૌપ્રથમ જમીનની ખરીદી કરવી પડે અથવા ભાડા પેટે રાખવી પડે. એના અંદર પછી એમને આ જે કંઈ પણ કાચો માલ વગેરે ખરીદવા માટે મૂડીની જરૂર પડે. મૂડી મળી ગયા પછી એને ચલાવવા માટે કામદારો એટલે શ્રમિકોની જરૂર પડે, એટલે શ્રમની જરૂર પડે. અને ત્યાર પછી આ ત્રણેયનું સંચાલન કરનાર એક સંચાલકની જરૂર પડે. આમ ઉત્પાદનના 4 સાધનો જમીન, શ્રમ, મૂડી, નિયોજક, જેના દ્વારા જ કોઈ પણ દેશના અર્થતંત્રમાં કોઈ પણ ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થતું જોવા મળે છે.